આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ ચાલી રહી છે। આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલશે અને ડ્રાફ્ટ મતદાર યાદી 16 ડિસેમ્બરે પ્રકાશિત થશે। ભુજ તાલુકાના રતિયા ગામમાં BLO તરીકે ફરજ બજાવનારા નીતિન પટેલે કહ્યું કે સ્થાનિક લોકોના સહકારથી SIRની 100% કામગીરી પૂર્ણ થઈ છે, જેનો આનંદ છે। હાલ જે SIRની કામગીરી ચાલુ છે તેમાં મારી પાસે 1260 મતદારો છે। 4 તારીખ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવી એક ચેલેન્જ રૂપ હતી, પરંતુ આ કામગીરીમાં મને સ્થાનિક અગ્રણીઓ તથા ગામના મતદારોનો ખૂબ સારો સહકાર મળી રહ્યો છે। ગુજરાત બહારથી જે મતદારો અત્રે નિવાસ કરવા આવ્યા છે તેઓને પણ માર્ગદર્શન પહોંચાડી અને તેઓ પણ પોતાના માતા પિતા કે દાદા દાદીના નામ છે તેઓ 2002ની મતદાર યાદી મુજબ અત્રે લઈ આવ્યા છે અને તેમનો પણ ખૂબ સારો સહકાર મળ્યો છે। આ દરેકના સહકારથી મેં મારું કામ પૂર્ણ કરેલ છે, તેથી હું દરેકનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। એક જાગૃત નાગરિક તરીકે SIRની કામગીરીમાં BLOને આપણે સૌએ સહકાર આપવો જોઈએ। સમયસર પોતાના અને પરિવારના ફોર્મ જમા કરાવનાર માધાપરના મતદાર મનીષ મહેશ્વરીએ આ પ્રમાણે કહ્યું હતું। હાલ ચાલી રહેલી આ SIRની જે કામગીરી છે એ બહુ જરૂરી છે, કારણ કે લોકશાહી દેશમાં આપણે જાણીએ છીએ કે મતદારનું ખૂબ જ મહત્વ હોય છે। એ માટે સમયસર મતદાર યાદી અપડેટ થવી પણ બહુ જરૂરી છે અને હું ચોક્કસપણે કહીશ કે સરકાર દ્વારા જે આ કામગીરી કરવામાં આવે છે, જેમાં અનેક અધિકારીઓ, કર્મચારીઓ અને BLO ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને કાળજીથી તેમની ફરજ બજાવી દેશ સેવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે। એ માટે હું એક જાગૃત નાગરિક તરીકે એ કહેવા માંગુ છું કે એમને આપણે સહકાર આપવો જોઈએ અને એમને મદદ કરવી એ ખરેખર આપણે પોતાને જ મદદ કરીએ છીએ। અને મેં સમયસર મારું અને મારા કુટુંબજનોનું ફોર્મ જમા કરાવેલું છે, તો મારી બધાને વિનંતી છે કે આપ પણ SIRની કામગીરી કરી રહેલા સૌ કર્મચારીઓને શક્ય એટલી મદદ કરી દેશ સેવામાં એમના યોગદાન સાથે આપણે આપણું પણ યોગદાન આપવું જોઈએ, એ મારી સૌને અપીલ છે। નખત્રાણા તાલુકા પ્રાંત અધિકારી કચેરી ખાતે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિ અને મદદનીશ કલેક્ટર ઉત્કર્ષ ઉજ્જવલના અધ્યક્ષસ્થાને તાલુકા સંકલન ફરિયાદ બેઠક યોજાઈ હતી। બેઠકમાં પાણી, વીજળી, ST બસની અનિયમિતતા અને રસ્તાના કામો સહિતના મુખ્ય પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। ધારાસભ્યએ વર્ક ઓર્ડર અપાયેલા રસ્તાના કામો ઝડપથી પૂર્ણ કરવા અને ખેડૂતોને વીજળી જોડાણ આપવા તાકીદ કરી હતી। મદદનીશ કલેક્ટર ઉત્કર્ષ ઉજ્જવલે ગૌચર જમીન માપણી, પાણી, વીજ, બસ સેવા અને રસ્તાના કામોની રજૂઆતો સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી। નખત્રાણા તાલુકાના દેશલપર, ગુંતલી, ઝીંઝાએ, રવાપર અને નાની બન્ની સહિતના વિસ્તારોમાં ઘેટાઓમાં લાક્ષણિક પશુ બીમારીએ માથું ઉચકતા માલધારીઓમાં ચિંતા ફેલાણી છે। માલધારીઓના કહેવા મુજબ ઘેટા બકરાઓના મોઢામાં ચાંદા, ફીણ આવવા અને ચાલવામાં લાચારી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે। આ અંગે જાણ થતાં જ નેત્રાના પશુ ચિકિત્સકની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક પહોંચી હતી। પ્રભાવિત વિસ્તારોમાં પશુઓની તપાસ કરી પ્રાથમિક સારવાર આપી હતી અને માલધારીઓને હાલમાં સાવચેતી, સફાઈ અને બીમાર પશુઓને અલગ રાખવાની સૂચના આપવામાં આવી છે। ઐતિહાસિક અંજાર શહેરના 1481માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે અંજાર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। 12મી ડિસેમ્બરે સવારે 10 વાગે નગરપાલિકાથી અજેપાડ મંદિર સુધી શોભાયાત્રા નીકળશે। ત્યારબાદ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ગંગાનાકા પાસે તોરણ વિધિ અને ખીલી પૂજન કરવામાં આવશે અને ટાઉનહોલ ખાતે વિશિષ્ટ સેવા આપનાર નાગરિકોનું સન્માન કરાશે। આ ઉપરાંત સવારે 9 વાગ્યાથી ટાઉનહોલ મેદાનમાં પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાશે। ગઈકાલે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સર્જાયેલ માર્ગ દુર્ઘટનામાં કચ્છના પટેલ પરિવારના 6 સભ્યોના મોત થવાથી ભારે અરેરાટી ફેલાઈ છે। મૂળ નખત્રાણા તાલુકાના પટેલ પરિવારના સભ્યો નાસિક ખાતે માતાજીના દર્શનાર્થે ગયા હતા। દર્શન કરી પરત ફરતી વખતે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા કાર ઊંડી ખીણમાં ખાબકતા આ કરુણાંતિકા સર્જાઈ હતી। નવી પેઢીમાં વાંચનનો રસ કેળવવાના હેતુથી નખત્રાણા તાલુકાના નારણપરમાં ચાલતી મહિલા પુસ્તક પરબ અને ઝોલા પુસ્તક પરબની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા ગ્રંથયાત્રા યોજાઈ હતી। ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ અને સ્વામિનારાયણ કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ યાત્રામાં 500થી વધુ છાત્રો માતા વાંચે, બાળક વાંચે અને વાંચે કચ્છ વિકસે જેવા સૂત્રો સાથે જોડાયા હતા। શાળા પરિવારે પુસ્તકોની છાપને વધાવીને ગ્રંથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। ઘેર ઘેર અને દુકાને દુકાને ગ્રંથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।